પાડલિયા ગામનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। એક અઠવાડિયા પહેલા આ વિવાદ થયો હતો અને તેમજ એક અઠવાડિયાથી આ વિવાદ છે તે ચાલી જ રહ્યો છે। બધા જ વિપક્ષના નેતાઓ છે તે એક પછી એક ત્યાં જાય છે, નિવેદનો આપે છે અને તેમજ હવે તો કોંગ્રેસના ધારાસભ્ય ક્રાંતિ ખરાદી છે તેમને પણ ત્યાં જઈને ચીમકી ઉચ્ચારી છે અને તેમને પણ સરકાર સામે પ્રહાર કર્યા છે। સરકારને એમ કહેવાય કે અલ્ટિમેટમ પણ આપી દીધું છે। ત્યારે ક્રાંતિ ખરાદીએ શું વાત કરી છે તેની વાત કરીએ આ વિડીયોમાં અને શું સમગ્ર મામલો હતો તેની પણ ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ષડયંત્ર। પાડેલા ગામમાં જે વિવાદ થયો તે ઘટનાક્રમની વિગતવાર વાત કરીએ તો વાત એમ હતી કે ફોરેસ્ટ અધિકારી છે તે ત્યાં પહોંચ્યા હતા અને તેમજ એક વન વિભાગ ના અધિકારી તરીકે તે ફરજ બજાવવા પહોંચ્યા હતા। ત્યાં જઈ અને તેમને એક એમ કહી શકાય કે મહિલા જે ત્યાં બેઠી હતી તેમના ખેતરમાં ગયા હતી, એક કૂવો હતો તેમને પણ બુરવાનું કામકાજ ચાલુ કર્યું અને તેમજ તે વિધવા મહિલા છે તે ત્યાં બેઠી હતી તેને એમ કીધું કે ચાલો અહીંયાથી સમગ્ર મામલો બન્યો અને તેમજ ક્યાંક ને ક્યાંક તે ગામ ખાલી કરાવવા પહોંચ્યા હતા। પણ આ જે ઘટનાક્રમ બન્યો તેમાં ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને નોટિસ પણ મળી હશે પણ શાયદ તેમને ખબર નહીં હોય તે પણ થઈ શકે। એટલે જો આ બધી જ વસ્તુઓ થઈ હતી તો જે રીતે તે ખાલી કરાવવા પહોંચ્યા હતા તેનાથી આદિવાસી સમાજ છે તેમાં પણ રોષ ભરાયો, તે પણ રોષે કર્યા અને તેમજ જે ફોરેસ્ટ અધિકારીઓ છે અને તેમજ આદિવાસી સમાજ છે બંનેની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થયું। ઘર્ષણ થતા તરત જ જે ફોરેસ્ટ અધિકારીઓ છે તેને પોલીસને ફોન કરી દીધો। પોલીસને ફોન કર્યો એટલે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને તેમજ પોલીસ અને આદિવાસી સમાજ છે તે બંનેની વચ્ચે પણ ઘર્ષણ ચાલુ થઈ ગયું। આમાં એક વાત સામે આવી રહી છે અને કોંગ્રેસના એવા આરોપ છે કે અને આદિવાસી સમાજ પણ એવું કહી રહ્યા છે કે શરૂઆત મારામારીની ફોરેસ્ટ અધિકારી અને પોલીસ દ્વારા જ કરવામાં આવી હતી। આ જે ઘટનાક્રમ બન્યો તેમાં 42 જેટલા પોલીસ કર્મીઓ છે તે ઈજાગ્રસ્ત પણ થયા છે પણ સામે આદિવાસી કેટલા થયા છે ઈજાગ્રસ્ત તે કોઈ પૂછવા પણ નથી જતું। કારણ કે જે રીતે હાલ આ વસ્તુ થઈ રહી છે તેમાં જો આદિવાસી સમાજ છે તે ક્યાંક સારવાર માટે જશે તો પણ તેમને જ મોંઘું પડશે, તરત જ તે ત્યાંથી પોલીસ તેમને પકડી લેશે। એટલે જે આંકડો આદિવાસી સમાજનો ઈજાગ્રસ્ત થવાનો છે તે બહાર જ નથી પડ્યો અને 42 જેટલા પોલીસ કર્મીઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે તે સૌને ખબર છે। હવે આ સમગ્ર મામલો જે રીતે ગરમાયો છે છેલ્લા એક અઠવાડિયાથી આ મામલો ચર્ચાનો બન્યો છે। કહેવાય છે કે સાહેબ જ્યારથી જંગલ બન્યા છે ને ત્યારથી આદિવાસીઓ છે ને આદિવાસીઓ તેમને તેમનું ઘર માને છે, તે પર્યાવરણને નુકસાન નથી કરતા, તે પર્યાવરણની પૂંજી કરે છે અને તેમાં તેને પૂજા કરે છે। ત્યારે તેમની પાસેથી તેમના ઘર છીનવી લેવા એ પણ એક કંઈક ન માનવા જેવી જ બાબત છે। કારણ કે બધા જ બિલ્ડરોને બધી જ જમીન મળવી તે પણ અશક્ય છે, ના જ મળે। એટલે આદિવાસી સમાજ જે રીતે હાલ રોષે ભરાયું છે ને તેમજ એમ કહેવાય ચેતર વસાવા જે આદિવાસી સમાજના નેતા છે તેમનો ચહેરો છે અને તેમજ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે તેમને પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો આદિવાસી સમાજને ન્યાય નહીં મળે ને તો આવનારા સમયમાં આદિવાસી સમાજના લોકો માટે અલગ રાજ્યની પણ માંગ કરવામાં આવશે। તેઓ પણ એક વાત છે તેવી પણ એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે આ સમગ્ર બાબતે બધા જ જે વિપક્ષ છે તે એક પછી એક ત્યાં ઘટના સ્થળે જાય છે, તે આદિવાસી સમાજના લોકો સાથે વાત કરે છે। ત્યારે જિગ્નેશ મેવાણી પણ ત્યાં પહોંચ્યા હતા। બધા જ નેતાઓ ત્યાં જઈ અને તેમજ ચીમકી ઉચ્ચારી રહ્યા છે, અલ્ટિમેટમો આપી રહ્યા છે કે આટલા દિવસમાં આ લોકોને ન્યાય મળવો જ જોઈએ। પણ શું મળે છે? કારણ કે બધી જ વાતો આવી રીતે રોષ પર, ઉગ્ર વિરોધ પર પતી જાય છે, કોઈ જ પણ કહી શકાય કે રિઝલ્ટ નથી આવતું આનું। તો હવે આ જ અલ્ટિમેટમો ફેંકાઈ રહ્યા છે તે પણ ક્યારે પાર પડે છે તે પણ એક જોવાનું રહ્યું। બીજી વાત કરવામાં આવે તો હવે જે ક્રાંતિ ખરાદી જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને પણ ચીમકી ઉચ્ચારી છે ને તેમને પણ એવું કહ્યું છે કે જો આટલા દિવસમાં આ લોકોને ન્યાય નહીં મળે તો આંદોલન થશે, ધરણા ઉપર પણ બેસવામાં આવશે અને આદિવાસીઓના હક માટે જેટલી પણ લડત લડાતી હશે તેટલી લડવામાં આવશે। આ લોકો ધરણા પર બેઠા છે, પર બેસવામાં આવશે અને તેમજ તેમના હક માટે લડવામાં આવશે તેવું ક્રાંતિ ખરાદીનું પણ કહેવું છે। હવે આ સમગ્ર મામલે જે રીતે કામકાજ ચાલી રહ્યું છે તેમાં એક એવો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે કે જ્યાં મારામારી જે ઘર્ષણ બન્યું છે તેની શરૂઆત ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકારી દ્વારા કરવામાં આવી છે તેવા પણ જે આરોપ છે તે નાખવામાં આવી રહ્યા છે। હવે ક્રાંતિ ખરાદી
તેમનું જે નિવેદન સામે આવ્યું છે, તેમને જે સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે, સૌપ્રથમ તે સાંભળીએ, ત્યારબાદ કાંતિ ખરાદીના નિવેદન ઉપર પણ વાત કરીશું. આટલા દિવસ વીત્યા છતાં આજે 5મો 6થો દિવસ વીતી ગયો છે, ત્યાં સુધી આ સરકારે કોઈ પણ જાતનું આદિવાસીઓ પર જે અત્યાચાર થયો છે એ વિશે કોઈ વિચાર્યું નથી. આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે ને તો આદિવાસીઓને સંછેડ્યું તો કોઈ દિવસ અમે જપીને નહીં બેસું જ્યાં સુધી અમને નિર્ણય ના મળે ત્યાં સુધી. કાંતિ ખરાદી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સમગ્ર મામલે તેમને એમ કહ્યું છે કે અમે ધરણા ઉપર પણ બેસીશું અને જે રીતે આ વસ્તુ થઈ રહી છે તે સદન ખોટી છે અને બધી જ વસ્તુઓ બિલ્ડરને નથી આપવામાં આવતી, બધી જ જમીનો બિલ્ડરની નથી હોતી. આ પર્વતો પણ આદિવાસીના નામે જ છે અને તેમજ તેમના જ છે, કારણ કે જ્યારથી જંગલ બન્યું છે ત્યારે આ જમીનના રહેવાસી, જમીનના માલિક કહી શકાય તે આદિવાસીઓ જ છે. તે એમ કહી શકાય કે જે આ પર્યાવરણ છે તેની પૂંજી કરે છે, તેમની પૂજા કરે છે, તેમનું ધ્યાન રાખે છે, તેમને નુકસાન નથી પહોંચાડતા. સાહેબ, જે રીતે હાલે તેમની ઉપર આ દબાણ નાખવામાં આવી રહ્યું છે તે પણ એક રીતે ખોટું જ છે. જો બધી જ જમીનો બિલ્ડરોને આપવામાં આવશે ને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ચકેડીઓ ફરતી જ રહેશે, તો જે ગરીબ લોકો છે સાહેબ, જે તેના ઝૂંપડામાં રહે છે તેનું શું? એવા અનેક ઝૂંપડાઓ તોડી નાખવામાં આવ્યા છે હમણાં, જ્યાંથી ગરીબ ઘરનાને બહાર કાઢી નાખવામાં આવ્યા છે. એ લોકોનું શું સાહેબ? એ તો વિચારો તમે. અને તમે આ રીતે વાતો કરો છો. હવે જે રીતે હાલ આ મુદ્દો છે તે ચર્ચામાં બન્યો છે, મુદ્દો ગરમાયો છે, તેમાં આદિવાસી સમાજ અને તેમજ ચેતર વસાવા વિપક્ષ કઈ રીતે હવે એક્શન લે છે તે જોવાનું રહ્યું. આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. જો તમે અમારી ચેનલ યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો, તેમજ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરી દેજો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.